ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન નોંધાયેલ કેસનો મામલો જણાવી દઉં કે આ બાબતે અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે। આ કેસો પરત ખેંચવાનો નિર્ણયને આવકારીએ છીએ તેમ જણાવવામાં આવ્યું। ગુજરાતમાં 14 કેસો પરત ખેંચાશે, જેમાં 2 રાજદ્રોહના કેસો છે। સુરત, અમદાવાદ, મહેસાણા સહિતના શહેરોમાં નોંધાયેલા કેસ હતા, જે બાબતે કાર્યવાહી કરાશે। જી સરકારશ્રી દ્વારા સીએમઓ તરફથી ગઈકાલે આ મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે કે પાટીદાર સમાજના પરના જે 13 થી 14 કેસો છે, ગાંધીનગરના 8 કેસો, અમદાવાદના 3 કેસ, સુરતના 2 અને એક મહેસાણાનો મળી આવા દરેક કેસોને પરત ખેંચવાનો અમને નિર્ણય લેવામાં આવ્યો છે અને આજે સાંજ સુધીમાં અથવા તો શનિ રવિની રજાઓથી સોમવાર સુધીમાં આનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવશે એવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે। આ નિર્ણયને કઈ રીતે જોઈ રહ્યા છો? આ નિર્ણયને હાલ સહર્ષ આવકારીએ છીએ। સત્તાવાર જાહેરાત થાય ત્યારે એના પર વિશેષ પ્રતિક્રિયા આપીશું અને અત્યારે જે નિર્ણય પ્રાથમિક રીતે જાહેર કર્યો છે તે ભૂપેન્દ્રભાઈ પટેલ અને એની સાથેની સમગ્ર ટીમ, અધિકારીગણ અને સમગ્ર સરકારનો મેં આભાર માનું છું।